ભારતીય બજારો માટે આજે નબળા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનું દબાણ. એશિયામાં પણ નરમાશ. ગઈકાલે અમેરિકામાં ટેક શેર્સમાં રહી હતી વેચવાલી. 300 પોઈન્ટ્સથી વધારે ઘટ્યો નાસ્ડેક. ડાઉ જોન્સમાં પણ રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ આવી નફા વસૂલી. આજે એચએલના શેર પર રહેશે ખાસ નજર. 62,000 કરોડ રૂપિયાના 97 એલસીઈ માર્ક 1A ફાઇટર જેટ ખરીદીને સરકારે આપી મંજૂરી. જેટમાં 65% ઉપકરણો સ્થાનિક હોવા જરૂરી. સૂત્રો તરફથી મળ્યા સમાચાર. અને જીએસટી રિફોર્મ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની આજથી 2 દિવસીય બેઠક. જીઓએમની ભલામણ પર આવતી જીએસટી કાઉન્સિલમાં નિર્ણય સંભવ. સૂત્રો મુજબ 4ની જગ્યાએ હવે 5% અને 18% રહી શકે છે. માત્ર 2 જીએસટી સ્લેબ. રાજ્યોના નાણામંત્રીઓને સંબોધિત કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ. ઓનલાઈન મની ગેમિંગ હવે ગણાશે અપરાધ. ઓનલાઈન ગેમિંગ બિલને કેબિનેટની મંજૂરી. 3 વર્ષની સજા સાથે 1 કરોડ સુધીની દંડની જોગવાઈ. આજે સંસદમાં રજૂ કરવામાં આવશે બિલ. નાણાં મંત્રાલયની સરકારી બેંકોના પ્રમુખો સાથે આજે બેઠક. પહેલા ત્રિમાસિકના પ્રદર્શનની થશે સમીક્ષા. અને મુંબઈમાં આજે પણ હવા સાથે ભારે વરસાદ. મુંબઈ, પાલઘર, રત્નાગીરી માટે યલો એલર્ટ, તો થાણે, રાયગઢ અને પુણે માટે આઈએમડીએ ઇસ્યુ કર્યું છે રેડ એલર્ટ.